નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। દેશભરના વિવિધ વિસ્તારોમાં ગુનાહિત પ્રવૃત્તિઓ બનતી હોય છે, જેમાં જમીન કે પ્રોપર્ટીની લાલચમાં પરિવારના સભ્યોએ એકબીજાના દુશ્મન બની જતા હોય છે। ત્યારે હાલમાં બનેલી એક એવી ઘટના સામે આવી રહી છે। આ ઘટનામાં જમીનના મામલે થયેલા એક વિવાદમાં એક નરાધમ દીકરાએ પોતાના જ પિતાનો જીવ લઈ લીધો છે। આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી। આ ઘટના શનિવારના રોજ ઇન્દોરમાં બની હતી। અહીં રમેશ નામના યુવક અને તેના પિતા ભુવનસિંહ વચ્ચે વિવાદ ચાલી રહ્યા હતા। દીકરો 18 વીઘા જમીન પોતાના નામે કરાવવા માંગતો હતો। આ વાતને લઈ પિતા અને દીકરા વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો। વિવાદ એટલો બધો વધી ગયો કે ગુસ્સામાં ભરાયેલા રમેશે હથોડી લઈ પોતાના પિતા ઉપર તૂટી પડ્યો, જેના કારણે પિતાનું દર્દનાક મોત થયું હતું। આ ઘટના દરમિયાન રમેશે પોતાની માતા અને પોતાના ભાઈ પર પ્રહાર કર્યા હતા। આ ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવી ગયા હતા। આ ઘટનાને લઈ મૃત્યુ પામેલા વ્યક્તિની દીકરીનો આરોપ છે કે તેના ભાઈએ દારૂના નશામાં આ પગલું ભર્યું છે। હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।